બોર્ડર સુરક્ષાને લઈ થરાદ પોલીસની લાલા 4 રસ્તા પર સઘન અને બોર્ડરને લઈ ચેકિંગ ડ્રોનથી નેલ્યા પર નજર. વાવ થરાદ જિલ્લો સરહદી વિસ્તાર હોવાના કારણે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓ, નશીલા પદાર્થો, દારૂ તથા ગેરકાયદે હેરાફેરીને અટકાવવા માટે થરાદ પોલીસ દ્વારા આજે થરાદ 4 રસ્તા ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાના સ્પષ્ટ માર્ગદર્શન અને સૂચન મુજબ કરવામાં આવી. પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જણાવ્યું કે થરાદ બોર્ડર વિસ્તાર હોવાથી અહીં સતત ચાકસાઈ રાખવી અત્યંત જરૂરી છે. જે ભાગરૂપે વાદળાઓ ચેકપોસ્ટ, ખોડા બોર્ડર ચેકપોસ્ટ ઉપરાંત બોર્ડર વિસ્તારના ગામડાઓના નેલિયાઓમાં પણ ડ્રોન કેમેરા મારફતે સઘન નજર રાખવામાં આવી રહી છે. આ વિશેષ ચેકિંગ દરમિયાન થરાદ 4 રસ્તા ઉપરાંત વાદળાઓ ચેકપોસ્ટ, ખોડા ચેકપોસ્ટ, નારોલી ચેકપોસ્ટ, દયપ ચેકપોસ્ટ, માવસરી ચેકપોસ્ટ સહિત અનેક મહત્વની જગ્યાઓએ ચેકપોસ્ટ તૈનાત કરી વાહનોની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી. આવતા જતા તમામ વાહનોની તપાસ કરી શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી. એવા જીતુભાઈ બારોટ, થરાદ. રાજ્યનો એકમાત્ર એવો જિલ્લો છે કે જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે. તેથી આ જિલ્લામાં એ બાબતે વિશેષ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જિલ્લા પોલીસ દ્વારા આગામી જે નાતાલની તહેવારોની રજા છે અને 31 ડિસેમ્બરની જે ઉજવણીની પ્રક્રિયા છે એમાં બેવડા અભિગમથી જિલ્લા પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ થરાદ જિલ્લાના જે પ્રવાસનના સ્થળો છે, દાખલા તરીકે નળાબેટ છે, ધરણીધર ભગવાનનું મંદિર છે, આ વિસ્તારોની મુલાકાતે જે લોકો મુસાફરો જે આવે છે, પ્રવાસીઓ આવે છે, એ પ્રવાસીઓ જે પરિવાર સાથે આવતા હોય એ લોકોને કોઈપણ પ્રકારની અડચણ ન થાય અને આ વિસ્તારમાં એક સુરક્ષિત વાતાવરણ મળે અને એક ભયમુક્ત વાતાવરણ મળે અને સૌથી વધારે અગત્યની ટ્રાફિક વ્યવસ્થાઓ સુચારુ જળવાય એ માટેની તમામ વ્યવસ્થાઓ આપણે જિલ્લા પોલીસ દ્વારા કરી છે. બીજો અભિગમ જે છે, આંતરરાજ્ય સરહદના કારણે જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ લીકર હોઈ શકે કે પ્રતિબંધિત દવાઓ હોઈ શકે કે ડ્રગ્સ હોઈ શકે. આપણા જિલ્લાની સરહદોનો આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ન થાય એના માટે પોલીસે વિશેષ તકેદારી રાખી છે અને જે રાબેતા મુજબની આપણી ચેકપોસ્ટો જે છે આ જિલ્લાની છે એ ભારતમાલા પરની વાદળાઓ ચેકપોસ્ટ છે, ખોડા ચેકપોસ્ટ છે કે માવસરી ચેકપોસ્ટ છે. આ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે કે જિલ્લામાં કે ત્યાંથી પણ આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ શકે એવી 3 જેટલી હંગામી ચેકપોસ્ટ આપણે ઊભી કરી છે. એમાં એક દયપ ખાતે ચેકપોસ્ટ ઊભી કરી છે, આપણે એક નારોલી ખાતે ચેકપોસ્ટ ઊભી કરી છે અને ત્રીજી ચેકપોસ્ટ આપણે બેવટા ખાતે કરેલી છે. એટલે જિલ્લા પોલીસે આ વખતે આ તમામ સરહદી વિસ્તારો છે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને જિલ્લામાં સૌથી પ્રથમ વખત એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બધા સરહદી વિસ્તારોમાં સર્વેલન્સ રહે એ માટે વ્યવસ્થાઓ કરી છે. જિલ્લામાં સૌપ્રથમવાર જે ચેકપોસ્ટો પર હથિયારધારી ઓટોમેટિક વેપનધારી અમે લોકો SRPFની વ્યવસ્થાઓ કરી છે. આ ઉપરાંત મેં વાત કરીએ તમામ ચેકપોસ્ટ ખાતે ડે અને નાઇટ વિઝન સાથેના CCTV કેમેરાનું નેટવર્ક પણ અમે લોકોએ સૌપ્રથમવાર ચેકપોસ્ટ ખાતે આયોજન કર્યું છે. અને સૌથી વધારે અગત્યનું આ ચેકપોસ્ટ સિવાયના જે આંતરિયાળ રસ્તાઓ છે કે જ્યાંથી પણ જેને નેળિયા કહે છે આપણી સાદી ભાષામાં, એ નેળિયાઓમાંથી પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં ડ્રોન સર્વેલન્સના માધ્યમથી પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વોચ રાખવા માટે આ વખતે વાવ થરાદ જિલ્લા પોલીસે ખાસ આયોજન કર્યું છે. વાવ થરાદ જિલ્લો લગભગ 3 મહિના જેટલો સમય થયો કાર્યરત થઈ ગયો છે. આ 3 મહિના જેટલા સમયમાં લગભગ 740 જેટલા પ્રોહિબિશનના અને ડ્રગ્સના આપણે કેસો કર્યા છે અને 800થી વધારે આરોપીઓ વિરુદ્ધ આપણે છેલ્લા માત્ર 3 મહિનામાં કાર્યવાહી કરી છે અને લગભગ 2 કરોડ અને 54 લાખ જેટલી માતબર રકમનો આપણે મુદ્દામાલ છે, NDPS અને પ્રોહિબિશનનો મુદ્દામાલની કાર્યવાહી કરી છે. બીજું વિશેષમાં કહું છું કે આ કાર્યવાહી માત્ર 31 ડિસેમ્બર કે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રહી નહીં, પણ આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી છે આ વિસ્તારમાં થાય અને લોકોને એક સુરક્ષિત વાતાવરણ મળે એ દિશામાં તમામ પ્રયત્નો વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે.